વાગરા તાલુકાના ગંધાર ગામે વિમાઝુ સોલ્ટ વર્કની લીઝને લઈને મોટું કૌભાંડ સામે આવ્યું. મુલેર ગામના મસ્જિદ ફળિયા વિસ્તારમાં રહેતા એઝાઝ આદમ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દાદા વલીભાઈ હાજી ઇસમ દાદાભાઈએ વર્ષ 1985માં સરકાર પાસેથી ગંધાર ગામે આશરે 350 એકર જમીન મીઠું પકવવા માટે લીઝ પર લીધી હતી. ત્યારબાદ વિમાઝુ સોલ્ટ વર્ક્સ નામથી મીઠાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ અરસામાં તેમણે 1992માં વર્ષમાં ફ્રુસેટ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડાયરેક્ટર મુંબઈ વર્લીના પાર્થિવ દેસાઈ સાથે ભાગીદારી કરાર કર્યો હતો. જે બાદ વર્ષ 2017માં પાર્થિવ દેસાઈના અવસાન પછી તેમની પત્ની રોહિણી દેસાઈ કંપનીના ડિરેક્ટર તરીકે ભાગીદારી પેઢીનો આર્થિક અને વહીવટી કારભાર સંભાળતા હતા. ફરિયાદ મુજબ વર્ષ 2015માં દાદાના અવસાનની નોંધ કર્યા વગર લીઝ રિન્યૂ કરવામાં આવી હતી. તેમજ ફરિયાદીના મોટા પપ્પા ઉમરજી વલ્લી પટેલે અને વારસદારોના ખોટા એફિડેવિટ અને સંમતિપત્રો બનાવી પરિવારજનોના હક ઉઠાવી લીધા હતા. કેટલાક વારસદારો વિદેશમાં રહેતા હોવા છતાં તેમની હાજરી દર્શાવી બોગસ દસ્તાવેજો તૈયાર કરાયા હોવાના પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે ભરૂચના એડવોકેટ રૂપલ મોદી, બકુલાબી પટેલ અને ચિરાગ પરમારના મેણાપીપળામાં દસ્તાવેજો ઊભા કરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વાગરા પોલીસે ફ્રુસેટ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર પાર્થિવ દેસાઈ, રોહિણી દેસાઈ, વિમાઝુ સોલ્ટ વર્ક્સના મેનેજર વિઠ્ઠલ શિંદે, ઉમરજી વલ્લી પટેલ સહિત 3 એડવોકેટ સામે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના બનાવવાના ગુનામાં તપાસ આરંભી છે.